સુરતના કીમ નજીક આવેલ ઓલપાડ તાલુકાનું કઠોદરા ગામ 24 કલાક વીતવા છતાં હજુ પણ પાણીમાં ગરકાવ છે। કીમ કોસંબાને જોડતો ગાયકવાડી માર્ગ 24 કલાકથી બંધ હાલતમાં હજુ પણ ગામમાંથી કીમ નદીના પાણી નથી ઓસર્યા। ગઈકાલે કઠોદરા ગામની સ્થિતિ એકદમ વિકટ હતી। ઇન્ડિયન આર્મીએ કઠોદરા ગામના પરિશ્રમ પાર્ક, રોયલ પાર્ક, હળપતિવાસ સહિતના વિસ્તારમાં રેસ્ક્યુ કર્યું હતું। હજુ પણ આ વિસ્તાર પાણીમાં ગરકાવ છે। પશુપાલકો જોખમી રીતે કેડ સમા પાણીમાં દૂધ ભરવા મજબૂર। સુરત જિલ્લામાં અને ઉપરવાસમાં જે વાલિયા અને નેત્રંગ તાલુકામાં જે પરમ દિવસે ધોધમાર વરસાદ વરસ્યો હતો અને ગઈકાલે પણ આખો દિવસ સતત જે વરસાદ રહ્યો હતો અને જેને લઈને કીમ નદી છે તે ગાંડીતુર થઈ હતી। કીમ નદીએ છે તે અનેક ગામોને છે તે પોતાના પૂરના ચપેટમાં લઈ લીધા અને જે પૈકીનું આ એક ઓલપાડ તાલુકાનું કઠોદરા ગામ છે। કઠોદરા ગામ આખું છે તે ગઈકાલે પાણીની અંદર ગરકાવ થઈ ગયું હતું અને આજે 24 કલાક વીતવા છતાં હજુ પણ છે તે આ પાણી છે તે ઓસર્યા નથી। ખાસ કરીને કઠોદરા ગામની જે હળપતિવાસ છે, રોયલ પાર્ક, પરિશ્રમ સોસાયટી સહિતના વિસ્તારો જે છે તે પાણીની અંદર ગરક થઈ ચૂક્યા હતા। ઉપરાંત કીમથી કોસંબાને જોડતો આ જે ગાયકવાડી માર્ગ છે અત્યંત ટૂંકો અને શોર્ટ માર્ગ છે, તેની પર પણ ગઈકાલ સવારથી જ છે તે પાણી ફરી વળ્યા છે અને તેને લઈને આ માર્ગ પણ છે તે બંધ કરવાની ફરજ પડી છે। ખાસ કરીને અંકલેશ્વર અથવા તો કોસંબા જીઆઈડીસીમાં નોકરી માટે જતા લોકો માટે ખૂબ જ ઉપયોગી માર્ગ હતો આ। ખાસ કરીને જે પરિશ્રમ સોસાયટી છે, રોયલ પાર્ક સોસાયટી છે, તેની અંદર ઘરોની અંદર લગભગ 3-3, 4-4 ફૂટ પાણી હતા। હજુ પણ પાણી છે, પરંતુ ઘરથી બહાર પાણી આવી ગયા છે। હવે સોસાયટીમાં માત્ર પાણી રહ્યા છે। જોકે ઘર વખરીને ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। હાલ પણ અંદર જવાય એવી પરિસ્થિતિ નથી, કેમ કે કમરસમાં હાલ છે તે પાણી છે। મોટાભાગે પશુપાલકો છે તે કઠોદરા ગામની વસ્તીમાં ધરાવતા મહત્તમ વસ્તી ધરાવતા પશુપાલકો છે અને તે પોતાના ઢોર ઢાખર લઈને રોડ પર આવી ગયા હતા। ખાસ કરીને કીમ ગામનો જે મુખ્ય માર્ગ હતો ત્યાં પણ ઢોર ઢાખર રાતે રાખવામાં આવ્યા હતા અને હાલ છે તે જેઓ સુરક્ષિત હતા તેઓ હાલ છે તે પોતાનો દૂધ લઈ અને ડેરીમાં ભરવા માટે જતા હાલ છે તે નજરે પડી રહ્યા છે। ખાસ કરીને ખૂબ જ મોટું નુકસાન છે તે આ વિસ્તારની અંદર થયું છે, કેમ કે કીમ નદીએ જે રુદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને તેને લઈને આખું કઠોદરા ગામ છે તે બેટમાં ફેરવાઈ ગયું હતું। શાળા હોય, પંચાયત ભવન હોય, સોસાયટીઓ હોય, તમામ વિસ્તારની અંદર હાલ છે તે પાણી ફરી વળ્યા હતા। પાણી પીવાની પણ લોકોને ત્યાં સુવિધા નથી અને જેને લઈને લોકો છે તે કમરસમાં પાણીમાં હાલ છે તે પાણી લઈ જવા માટે મજબૂર બન્યા છે। પોતાનું પરિવાર હોય છે, બાળકો હોય છે। ગઈકાલે ઇન્ડિયન આર્મીની 2 ટીમ પણ અહીંયા આવી હતી અને ઘણા બધા લોકોને રેસ્ક્યુ પણ કરવામાં આવ્યા હતા। એસડીઆરએફની ટીમ હતી, પ્રશાસન હતું અને પોલીસની કામગીરી પણ સરાહનીય ગઈકાલે રહી હતી, કેમ કે પોલીસ દ્વારા પણ ખૂબ મોટા પ્રમાણમાં રેસ્ક્યુ ઓપરેશન અલગ અલગ જગ્યાએ જ્યાં એસડીઆરએફ કે ઇન્ડિયન આર્મી ના પહોંચી શકે ત્યાં કરવામાં આવ્યા હતા। હજુ પણ છે તે 24 કલાકનો સમય વીતી ગયો છે, હજુ પણ પાણી નથી ઓસર્યા, ત્યારે લોકો હાલ ભારે હાલાકીનો સામનો છે તે અહીં કરી રહ્યા છે। ખાસ કરીને ગઈકાલે પણ છે તે ફૂડ પેકેટ્સનું વિતરણ કરવામાં આવ્યું હતું અને આજે સવારે પણ જે રીતે કઠોદરા અને કીમ ગામના સરપંચ જોડે ટેલિફોનિક ચર્ચા થઈ છે, અત્યારે પણ ફૂડ પેકેટ્સ, પાણી તેમજ દૂધની જે વહેંચણી કરવામાં આવનાર છે। સહયોગી વિજય સાથે હું ઇન્દ્રમલ શાહ, એબીપી અસ્મિતા, સુરત ગ્રામ્ય।